प्रणाम सबने। આપણે વર્ગની શરૂઆત કરશું। જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગનાહો જગબંધુ જય જગપિયામહો ભયવમ ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ગયા વર્ગની અંદર ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથમાં આપણે 11 ગાથાઓ પૂર્ણ કરી। હવે આપણે આગળ જતા 12મી ગાથા તરફ આવીએ છીએ। 12મી ગાથાનો સર્વપ્રથમ ઉચ્ચાર લઈ અને પછી આગળ વધશું। જહ નિંબડુ મુપ્પણો કીડો કડુઅંપી મન્નયે મહુરમ તહ સિદ્ધિ સુહ પરુખા સંસાર દુહમ સુહમ બિંતી। ફરી એકવાર જહ નિંબડુ મુપ્પણો કીડો કડુઅંપી મન્નયે મહુરમ તહ સિદ્ધિ સુહ પરુખા સંસાર દુહમ સુહમ બિંતી। લખે છે જે પ્રમાણે લીમડાના વૃક્ષમાં ઉત્પન્ન થયેલો કીડો કડવા પણ રસને મધુર માને છે, તે પ્રમાણે સિદ્ધિ સુખથી પરોક્ષ જીવ સંસારના દુઃખને સુખ કહે છે। આપણા અહીંયા લીમડાના ઝાડ બે પ્રકારના છે, એક કડવો લીમડો છે અને એક મીઠો લીમડો છે। અહીં કડવા લીમડાની વાત કરે છે। સામાન્યથી કડવા લીમડાની અંદર તે લીમડાને નુકસાન પહોંચાડનારો કોઈ પણ કીડો જીવ વગેરે ઉત્પન્ન ન થાય, પરંતુ તે લીમડાના વૃક્ષની અંદર આશરો લેનાર જીવ ઉત્પન્ન થાય અને ક્વચિત તે જીવ લીમડાના પાંદડાઓને કે લીમડાના ફૂલને કે ફળને ખાનારો બને। હવે તે કડવો લીમડો આપણા બધા માટે કડવો છે અને માટે તે કડવા લીમડાને આપણે કડવો લીમડો કહીએ છીએ અને તે કડવા લીમડાને આપણે જીભે લગાડવા તૈયાર થતા નથી, કેમ કે તે કડવા લીમડાના કડવાપણાનો અનુભવ આપણને સહુને છે, પરંતુ તે કડવા લીમડાના વૃક્ષની અંદર ઉત્પન્ન થતો જે કીડો છે તેના માટે તે કડવો લીમડાનો કડવો રસ પણ મીઠો મધુર છે, એટલે તે ચાવથી પ્રેમથી તે કડવા રસને પણ ખાય છે, ગ્રહણ કરે છે। વળી ગ્રહણ કરે છે એટલું જ નહીં, પરંતુ મીઠાસનો અનુભવ કરતો ગ્રહણ કરે છે। અહીં
આ ઉદાહરણ આપવા દ્વારા આપણને સમજાવવા માંગે છે કે જે રીતે લીમડાના વૃક્ષની અંદર ઉત્પન્ન થયેલા કીડા માટે કડવો એવો રસ પણ મીઠો છે, મધુર છે, તે એ મીઠો અને મધુર માનીને ગ્રહણ કરે છે. તે જ રીતે સંસારની અંદર જેઓ મિથ્યાત્વથી યુક્ત છે, આત્મિક સુખના સ્વાદને જેઓએ ચાખ્યો નથી, હજી જેમને આત્મિક સુખ પરોક્ષ છે, દૂર છે, આત્મિક સુખથી જેમને લેવા દેવા નથી, તેવા જીવો, તેવા સંસારી જીવો સંસારની અંદર જે ભૌતિક વસ્તુઓમાં સુખ પ્રાપ્ત થવાની બુદ્ધિ લગાડીને બેઠા છે, એટલે કે જેમને ભૌતિક જગતના ભોગમાં સુખ દેખાય છે, તેઓ તેવા દુઃખને સુખ કહે છે. એવું અહીં આપણને કહે. શું કહે છે? વાસ્તવમાં તો ભૌતિક ભોગ સામગ્રીને ભોગવવું તે દુઃખ છે, પણ સંસારી જીવોને, સંસારની દ્રષ્ટિ ધરાવનારા જીવોને, આત્મિક સુખનો અનુભવ નહીં કરનારા જીવોને તે દુઃખ સુખ સમાન ભાસે છે. આપણને અહીં એ પણ તપાસવાની જરૂર છે કે આપણી અવસ્થા શું છે. કેમ કે અનાદિકાળથી સંસારની અંદર ભ્રમણ કરતા બધી જ ગતિઓમાં લગભગ મોટે ભાગે આપણે ભૌતિક જગતના ભોગના સંસ્કારો ગ્રહણ કર્યા છે, દ્રઢ કર્યા છે, અને તે ભોગના સંસ્કારોને દ્રઢ કરવા દ્વારા ઊંડે આપણે એવી માન્યતા પણ દ્રઢ કરી કે ભૌતિક ભોગમાં સુખ છે. માટે આપણને સહુને સ્પષ્ટપણે એ સમજવાની જરૂર છે, એ બરાબર સમજીને તેના સંસ્કારો દ્રઢ કરવાની જરૂર છે કે ભૌતિક જગતની અંદર સુખ નથી, તે માત્ર દુઃખરૂપ છે. પણ હવે જો આ મનુષ્ય ભવની અંદર જે વર્તમાનમાં આપણને મનુષ્ય ભવ પ્રાપ્ત થયો, તે મનુષ્ય ભવની અંદર જ સર્વપ્રથમ તો એવી શક્યતા છે કે જ્યાં આપણે સુસંસ્કારો દ્રઢ કરી શકીએ, સત્ય માન્યતાને દ્રઢ કરી શકીએ, ખોટી માન્યતાને કાઢી શકીએ. એક જ માત્ર એવો ભવ, મોટે ભાગે લગભગ એક જ ભવ, કેમ કે બીજા ભવોની અંદર આ રીતે સંસ્કાર દ્રઢ કરવા એ લગભગ નહીવત છે. તિર્યંચના ભવોની અંદર શક્ય છે, પણ કેટલું? તો આ મનુષ્ય ભવની અંદર જો આપણને આ સંસ્કારો દ્રઢ કરવા તો શું કરવું? તો સર્વપ્રથમ તો આપણને એ કરવાનું છે કે અનાદિકાળની જે સુખરૂપ માન્યતા છે, બિલીફ, આપણી જે સુખરૂપ માન્યતા છે, આ ભૌતિક જગતની અંદર સુખ છે એવી આપણી જે માન્યતા છે, એને ફેરવવાનું છે. એ ખોટી જે છે એને સાચી કરવી પડશે. તો એ કઈ રીતે કરશું? સર્વપ્રથમ કઈ રીતે ભૌતિક જગતમાં દુઃખ છે અને સુખ નથી, તે બૌદ્ધિક સ્તરે સમજણમાં લાવવું પડશે. તેની માટે પંચસૂત્ર નામના સૂત્રની અંદર એક ગાથા છે કે જ્યાં કહે છે, સંસાર દુઃખરૂપ છે, દુઃખના ફળને આપનારું છે અને દુઃખની પરંપરાનું સર્જન કરનારું છે. તો હવે સર્વપ્રથમ તો આપણે એ સમજીએ કે સંસાર દુઃખરૂપ કેમ છે. જોકે પહેલા પણ આપણે તેને સમજવાનો પ્રયત્ન કર્યો છે. વૈરાગ્ય શતક ગ્રંથની અંદર પણ
વિશેષ રીતે આ બાબતની વાતો કરેલી છે. પણ આપણા બુદ્ધિમાં, આપણા મગજમાં એક જ ઝાટકે વાત બેસી જાય તેવા સરળ જીવો આપણે રહ્યા નથી. સામેવાળાએ કીધું અને આપણે માની લઈએ એટલા તો આપણે ડાયા નથી. એટલે પરમાત્મા કહે અને આપણે માની લઈએ એટલા ડાયા ડમરા જો આપણે હોત તો હજી સુધી આપણો મોક્ષ થઈ ગયો. એટલે વારંવાર આ ગાથાઓ દ્વારા વચનો જુદી જુદી રીતે પીરસીને આપણને બરાબર બુદ્ધિમાં બેસાડવા માંગે છે. સંસારની અંદર સૌથી મોટો દુઃખ તો શેનો છે? સંસારને દુઃખરૂપ કહ્યું ને, શા માટે કહ્યું? કેમ કે સર્વપ્રથમ સૌથી મોટો સંસારનો દુઃખ છે પરાધીનતા. શું છે? પરાધીનતા, ડિપેન્ડન્સી. પરાધીનતા એટલે ડિપેન્ડન્સી. આધારથી યુક્ત જીવન. સંસારની અંદર તમને અને મને જીવવું હોય તો સર્વપ્રથમ તો શરીરનો આધાર જોઈએ છે, મનનો આધાર જોઈએ છે. સંસારની અંદર જીવવા માટે ચાર ગતિમાંથી કોઈક એક ગતિની અંદર તો અવશ્ય તમને કે મને જન્મ લેવો જ પડશે. અને જન્મ લેવા માટે આપણને શરીરનો આધાર જોઈએ. કેમ? તો કે કર્મથી યુક્ત તમે અને હું સંપૂર્ણપણે આપણા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય રૂપી ગુણોના માધ્યમથી જીવી શકીએ એવી હજી સંપૂર્ણ તાકાત ખીલેલી નથી. સિદ્ધ ભગવંતો તો પોતાના ભાવ પ્રાણોથી જ જીવે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્યમાં જ રમણ કરે છે અને તેમાં તેના આધારે જ, એટલે તેના જ બળથી જીવે છે. અને માટે તેઓ સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ છે. તેમને શરીરનો આધાર જીવવા માટે લેવો પડતો નથી. પણ આપણા જેવા બધા જીવોને શરીરનો આધાર લેવો પડશે. કેમ? તો કે આપણે બધા કર્મોથી યુક્ત છીએ અને કર્મરૂપી શરીરના કારણે આત્મામાં રહેલા જે ગુણો છે એ ઢંકાયેલા છે. હવે ઢંકાયેલા ગુણોના સહારે, ઢંકાયેલા ગુણોના બળથી આપણે કઈ રીતે પૂર્ણ સ્વરૂપે જીવી શકીએ? ન જીવાય. માટે જીવવા માટે આધાર લેવો પડે. એટલે આપણે શરીરનો આધાર લઈએ. હવે શરીરનો આધાર લઈએ તો સર્વપ્રથમની એ જ પરાધીનતા છે. કેમ કે આપણે નિત્ય છીએ, કાયમના છીએ, અમર છીએ. આપણે સળીએ ગલીએ એવું બનતું નથી. જ્યારે કે શરીર તો સળન ગલન વગેરે બધાથી યુક્ત છે. કેમ કે શરીર એ પૂતગલથી બનેલું અને પૂતગલનો સ્વભાવ છે સળન ગલનનો. એટલે એવા શરીરના આધારે જીવવું પડે છે. શરીરના આધારે જીવવું પડે તો સ્પષ્ટ છે કે શરીર કાયમે ટકવાનું જ નથી. કેમ કે શરીરનો એવો સ્વભાવ નથી. એટલે આયુષ્યના આધારે જીવવું પડે. શરીર હોય તો આયુષ્ય પણ હશે જ. એટલે શરીરના આધારે જીવવું પડે અને આયુષ્યના આધારે જીવવું પડે. વળી આયુષ્ય અને શરીરના આધારે જીવવું પડે તો જે પ્રકારે જે ગતિમાં ગયા તે ગતિની અંદર જે શરીર મળે તે શરીરમાં સાથે સાથે ક્યારેક દ્રવ્યમન મળે, ક્યારેક ન પણ મળે. પંચેન્દ્રિયપણું હોય તો દ્રવ્ય મન મળે, નહીં તો દ્રવ્ય મન ન પણ મળે. એટલે ક્યારેક મન વિના તો ક્યારેક મનના આશરે જીવવું પડે. હવે વિચાર કરો કે વિના કોઈ આધારે જીવી શકીએ એવા આપણે આધાર સહિત જીવીએ છીએ. સર્વપ્રથમ દુઃખ તો આ જ પરાધીનતાનો દુઃખ, ડિપેન્ડન્સીનો દુઃખ. બીજા નંબરનો દુઃખ છે સતત ભ્રમણનો. બીજા નંબરનો દુઃખ છે સતત ભ્રમણનો. કેમ કે શરીરને ધારણ કરવું પડે છે તો શરીર સાથે આયુષ્ય આવે છે અને આયુષ્ય ક્યારે પણ કાયમનો હોતો નથી. એક જ ભવની અંદર. કેમ કે શરીર ગલે, શરીર સડે, શરીર વૃદ્ધ થાય, શરીર
જૂનો થાય એટલે અમુક સમય એવું આવે કે એ શરીરમાંથી આત્માને પોતે જવું પડે, એટલે ફરી બીજો શરીર. એટલે સતત ભ્રમણનો દુઃખ છે, એક ગતિમાંથી બીજી ગતિ ને બીજી ગતિમાંથી ત્રીજી ગતિ, ત્રીજી ગતિમાંથી ચોથી ગતિ. ત્રીજા નંબરનો દુઃખ છે અપૂર્ણતાનો દુઃખ. સિદ્ધ ભગવંતો પોતે પૂર્ણ છે, કેમ કે તેમને સુખ પામવા માટે કોઈનો આધાર લેવો પડતો નથી. સુખ સ્વજનિત છે. સિદ્ધ ભગવંતો માટે સુખ સ્વજનિત છે, જ્યારે કે સંસારી આપણા જેવા જીવો માટે સુખ ભૌતિક જગતની અંદર આપણે માનીને બેઠા છીએ. એટલે એવા પ્રકારના સુખને પામવા માટે આપણે સતત ભૌતિક સામગ્રી સુવિધાઓને ભેગા કરવામાં પડ્યા હોય. તો પ્રશ્ન આવે કે ઠીક છે, ચલો સંસારની અંદર છીએ અને સુખ ભૌતિક જગતના વસ્તુનો ભોગવટો પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત થાય છે અને તેના માટે સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ, તો વાંધો શું છે? વાંધો એ છે કે આપણો આત્મા તરીકેનો સ્વભાવ તૃપ્ત થવાનો છે, આત્મ સુખથી તૃપ્ત થવાનો છે, અને સંસારની અંદર એક પણ એવી વસ્તુ નથી કે જે આપણને તૃપ્તિ આપી શકે, પૂર્ણતાએ તૃપ્ત કરી શકે, પૂર્ણતાને પમાડી શકે. માટે ત્રીજા નંબરનો દુઃખ અપૂર્ણતાનો છે. ચોથા નંબરનો દુઃખ છે સતત રાગ અને દ્વેષમાં રહેવું, મોહમાં રહેવું, ઈચ્છાઓથી યુક્ત રહેવું. એ ચોથા નંબરનો દુઃખ છે. સતત આપણે ઈચ્છાઓમાં જ રહીએ છીએ, આ જોઈએ છે, ઓલું જોઈએ છે, ફલાણું જોઈએ, કેમ કે તૃપ્તિ તો થતી જ નથી ને કોઈ વસ્તુ. હવે તૃપ્તિ ન થાય ત્યાં સુધી કોકને કોક નવી વસ્તુ જોઈએ જ, ટેમ્પરરી તૃપ્તિને મેન્ટેન કરવા. હવે એ રીતે ટેમ્પરરી તૃપ્તિને મેન્ટેન કરવા માટે જ્યારે આપણને કોકને કોક વસ્તુ જોઈએ, એટલે દરેક વસ્તુની ઈચ્છા સતત, દરેક વસ્તુ પ્રત્યેનો રાગ દ્વેષ સતત આપણા આત્મામાં ચાલતો જ રહે. અને એના કારણે આપણા જીવનમાં ઈચ્છાઓ, રાગ દ્વેષ મોહ વગેરે સતત ચાલતો રહે છે. ઈચ્છા સ્વયં ઈચ્છાથી યુક્ત ન હોય તેવા જીવને ઈચ્છાઓથી યુક્ત રહેવું પડે. એ જ સૌથી મોટો દુઃખ છે, કેમ કે સિદ્ધ ભગવંતોને કોઈ ઈચ્છા જ નથી. ઈચ્છા ક્યારે હોય? જીવ અપૂર્ણ હોય તો જ ઈચ્છા હોય. જીવ પૂર્ણ હોય તો ઈચ્છાઓનો કોઈ પ્રશ્ન જ નથી. સિદ્ધ ભગવંતો પોતાના સુખની અંદર પૂર્ણ છે, માટે કોઈ ઈચ્છા જ નથી. આપણે સિદ્ધ જેવા હોવા છતાં પણ સંસારની અંદર અપૂર્ણ છીએ, માટે ઈચ્છા છે. અને ઈચ્છા છે એ જ દુઃખ છે, કેમ કે ઈચ્છા સતત આપણને દુઃખી કરે. આપણી ઈચ્છાઓ કેટલી? ચલો આપણે કદાચ એક પ્રયોગ કરીએ, આપણને રોજ રોજ જે ઈચ્છાઓ થાય ને તે કાગળ ઉપર લખતા, મને આ ઈચ્છા છે, મને આ ઈચ્છા છે, મને આ ઈચ્છા છે, મને આ ઈચ્છા છે. કાગળિયો ભરાતો જાય તો આપણે કાગળિયામાં લખવાનું બંધ ક્યારે કરીએ? બોલો. 2 દિવસે, 4 દિવસે, 2 વર્ષે, 4 વર્ષે, 15 વર્ષે, 50 વર્ષે, આ ભવે આવતા ભવે ક્યારે બંધ કરીએ? બંધ કરીએ જ નહીં. કેમ બંધ ના કરીએ? કેમ કે ઈચ્છા સતત ઊભી થતી જ જાય. ઈચ્છા સતત ઊભી થતી જ જાય. હવે આ ઈચ્છાનું ઊભું થવું એ જ સર્વપ્રથમ દુઃખ છે. વળી આપણી જેટલી ઈચ્છાઓ છે ને, એ બધી ઈચ્છાઓ ક્યારે પૂર્ણ થતી નથી. કેમ કે ઈચ્છાઓ આપણે કરતા જ જઈએ છીએ, જ્યારે કે પૂર્ણ થવું ન થવું એ બધું પુણ્ય પાપ વગેરે ઉપર ડિપેન્ડ કરે છે. જે પ્રકારનું આપણું પુણ્ય હશે તે પ્રકારની વસ્તુ વગેરેની આપણને પ્રાપ્તિ થશે અથવા નહીં પણ થાય. પરંતુ ઈચ્છાઓ તો બેફામ છે. મનને કોઈ સીમા નથી. મનને જે જોઈએ, જે ચાહે તે ઈચ્છી શકે છે. એટલે ઈચ્છા કરવી પણ ઈચ્છાનું પૂર્ણ ન થવું
એ આપણને સતત દુખી રાખ્યા કરે. હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન, મારી આ ઈચ્છા પૂરી નથી થતી, મારી ઓલી ઈચ્છા પૂરી નથી થતી, મને આ જોઈએ છે, મને ઓલું જોઈએ છે, પણ મને મળતું નથી, આમ તે. એટલે સતત 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 આપણે એ જ ઈચ્છાઓમાં રમતા રહીએ, ગોલ ગોલ ફરતા હોઈએ અને દુઃખ ભોગવતા. આટલા બધા દુઃખના પાસાઓ સતત સંસારની અંદર હોવા છતાં પણ આપણા જેવા સંસારી જીવોને, જેમને સિદ્ધિપણાનો સુખ પ્રત્યક્ષ નથી, તેવા જીવોને આ ભોગ સુખની અંદર, આ ભોગ સામગ્રીની અંદર સુખ દેખાય છે. માટે અહીં આ ગાથાની અંદર સ્પષ્ટ કહ્યું. શું કહ્યું? જે પ્રાણી સિદ્ધિ સુખથી પરોક્ષ છે, જે જીવ સિદ્ધિ સુખથી પરોક્ષ છે, જેણે પોતાનો આત્મિક સુખ ચાખ્યો નથી અથવા તો બૌદ્ધિક સ્તરે પણ તે સમજ્યા નથી, તેવા જીવોને સંસારની અંદર જે દુઃખ છે એ પણ સુખ જેવું લાગે છે. આપણી બધાની સ્થિતિ આ જ છે. આ સંસારની અંદર જે પણ દુઃખ છે આપણને સુખ જેવું લાગે છે. કેમ કે આપણે પોતાને નથી ઓળખ્યા, પોતાની શક્તિઓને નથી ઓળખ્યા, પોતામાં રહેલા ગુણોને નથી ઓળખ્યા, પોતાની અવસ્થાને નથી ઓળખ્યા, અને પોતે કઈ રીતે આપણે જીવી શકીએ છીએ સંસારના કોઈ પણ આધાર વિના, તે બધું આપણે સમજ્યા નથી. નથી બૌદ્ધિક સ્તરે સમજ્યા અને નથી તેનો અનુભવ કર્યો. અનુભવ તો ક્યારે થાય? બૌદ્ધિક સ્તરે સમજીએ તો અનુભવ થાય, નહીં તો અનુભવ બહુ દૂર છે. એટલે આપણે સર્વપ્રથમ કરવાનું શું છે? પહેલા તો બૌદ્ધિક સ્તરે સમજણ લેવાની છે કે સંસાર કઈ રીતે દુઃખરૂપ છે, અને આત્માનો સુખ કઈ રીતે આત્માને સિદ્ધિ અવસ્થામાં પ્રાપ્ત થાય છે, અથવા તો સિદ્ધિપણાનો સુખ કેવો છે, તે સર્વપ્રથમ આપણને બૌદ્ધિક સ્તરે સમજવાનું. જો એ નહીં સમજીએ તો પછી અનુભવ તો બહુ દૂરની વાત છે. કેમ કે અનાદિકાળથી જેવી સમજણ છે ને તેવો જ અનુભવ છે. આ બરાબર ખ્યાલ રાખજો. શું કહું છું? અનાદિકાળથી જેવી સમજણ છે બરાબર તેવો જ અનુભવ થઈ રહ્યો. અનાદિકાળથી આપણી સમજણ શું છે? ભૌતિક જગતમાં સુખ છે. તો અનુભવ પણ બરાબર એવો જ થઈ રહ્યો છે અનાદિકાળ. એટલે હવે આ ભવની અંદર જો આપણે ફેરવી શકીએ, બૌદ્ધિક સ્તરે સર્વપ્રથમ એ સમજણ આપણે ગ્રહણ કરીએ, એને ફેરવીએ, અને પછી ધીરે ધીરે અનુભવમાં લઈ આવીએ, તો સમજવાનું કે આ ભવનું આપણું જે મુખ્ય કાર્ય છે, જે પ્રાયોરિટીનો કાર્ય છે, પ્રાથમિકતાનો કાર્ય છે, તેનામાં આપણે પગલા આગળ વધ્યા. નહીં તો પછી આ જ અવસ્થા રહેશે. સિદ્ધિપણાનો દુઃખ પરોક્ષ જ રહેશે અને સંસારના દુઃખને કાયમે આપણે સુખ સમજીને બેઠા રહી. વાંધો ક્યાં આવશે? વાંધો એ જ આવશે કે સંસારનું ભ્રમણ અનંત ચાલશે અને દુઃખની અંદર જ આપણી અવસ્થાઓ વીતશે. જે સુખનો સાધન એવો આ આત્મા પણ જો દુઃખની અંદર પોતાનો સમય વિતાવે તો એનાથી મોટી કરુણતા શું હોઈ શકે? માટે આ ગાથાની અંદર આપણને સમજાવવા માંગે છે. તો સર્વપ્રથમ આપણને શું કરવાનું છે? આ વૈરાગ્ય શતક અને ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથો છે જ એના માટે. શેના માટે? સર્વપ્રથમ તો બૌદ્ધિક સ્તરે આપણે સંસારના સ્વરૂપને સમજી શકીએ ના. ઇન્દ્રિયો કઈ રીતે આપણને હેરાન કરે છે, પજવે છે, બાંધીને રાખે છે, મોહનીય કર્મ કઈ રીતે આપણને ઇન્દ્રિયોનો ગુલામ બનાવે છે, આ બધું આપણે સમજી શકીએ એના માટે જ આ ગ્રંથો. બૌદ્ધિક સ્તરે આવશે પછી અનુભવમાં આવશે. અનુભવમાં પણ કઈ રીતે આવશે? એમને એમ ડાયરેક્ટ કઈ અનુભવમાં નહીં આવી જાય. જેમ સંસારની અંદર આપણી ઊંધી માન્યતા હતી અથવા છે કે ભૌતિક જગતના ભોગ સામગ્રીની અંદર સુખ છે, આ માન્યતા છે. હવે માન્યતા છે તો શું સુખ એમને એમ મળવાનું ચાલુ થઈ ગયું? સુખાભાસ એમને એમ થવાનું ચાલુ થઈ ગયું? નહીં. આપણે મહેનત મશક્કત કરવા લાગ્યા. જો આપણને પૈસામાં સુખ દેખાય છે તો પૈસામાં સુખ દેખાય છે એટલા માત્રથી સુખનો અનુભવ નથી થતો. એને કમાવા જવું પડે છે. એને કમાવા માટે નાનપણથી 5 વર્ષની ઉંમરથી કહીને બાળકને તમે સ્કૂલમાં મૂકો, એ 25 વર્ષનો થાય ત્યાં સુધી ભણે, 25 વર્ષનો થાય ભણે ત્યાર પછી નોકરીએ લાગે, એને હાથમાં પૈસા આવે, પૈસાથી વસ્તુ ખરીદે, વસ્તુમાંથી સુખ મેળવવાનો પ્રયાસ કરે, ત્યારે એને પૈસામાં સુખાભાસ છે એનો અનુભવ થાય. તો ધર્મમાં એમને મળી જવાનું એમ. જ્યારે સંસારની અંદર સુખાભાસ પણ પુરુષાર્થ કરવાથી પ્રાપ્ત થાય છે, તો વાસ્તવિક સુખ
વિના પુરુષાર્થે કઈ રીતે અનુભવાય? વાસ્તવિક સુખ વિના પુરુષાર્થે કઈ રીતે અનુભવાય? માટે અહીંયા પણ જેમ પરમાત્માએ કીધું કે 5 વર્ષની ઉંમરથી લઈને 25 વર્ષની ઉંમર સુધી પહેલા શાસ્ત્ર અભ્યાસ કરવો પડશે, સાથે સાથે પ્રેક્ટિકલી તે શાસ્ત્ર અભ્યાસનો કઈ રીતે જીવનમાં ઉપયોગ કરવો તેની પ્રેક્ટિસ કરવી પડશે. ખમાસમણું આપું છું તો એ ખમાસમણું શા માટે આપું છું, કઈ રીતે આપવાનું છે, આ રીતે શા માટે આપવાનું છે, એમાં કેવા ભાવો રાખવાના છે, આવા ભાવો શા માટે રાખવાના છે, આવા ભાવો રાખીશ તો શું થશે, એનાથી મારા આત્મામાં શું પરિવર્તન આવશે, બધું સમજી જાણીને એ રીતે પ્રેક્ટિસ કરશું. એ રીતે બરાબર કાયાથી મુદ્રાઓ વગેરે કરશું, વચનથી સૂત્રો વગેરેનો ઉચ્ચાર કરશું અને ભાવના પૂર્વક ભાવો પૂર્વક તે ખમાસમણું આપશું. બહુમાન ભાવ હશે, બધા ભાવો ત્યાં જે પ્રકારના ભાવો જોઈએ તે પ્રકારના ભાવો તે સમય હશે, ત્યારે જઈને એક ખમાસણો અથવા એક ખમાસણાનો પુરુષાર્થ સુખના અનુભવને આપણને આપશે. નહીં તો ક્યાંથી આપે? આપણને તો એમ લાગે છે કે આપણે એક છડી ઘુમાવશું બધું સુખનો અનુભવ આપણને આપમેળે થઈ જશે ને પછી મોક્ષ થઈ જશે. આપણે આવી માન્યતા છે. દેરાસર રોજ જતા જઈશું એટલે એક દિવસ એવો આવશે કે 200-500 કિલો કર્મ આપમેળે ખરી જશે અને પછી આપણને મુક્તિ મળી. જો આવી આપણી માન્યતા હોય તો પછી આ માન્યતા આપણને સંસારની અંદર જ રાખશે, સંસારથી મુક્ત કરવા નહીં. માટે એક વસ્તુ બારીકાઈથી જાણીને મહેનત કરીને પુરુષાર્થ કરીને મેળવવાની છે. સંસારની અંદર બધી મહેનત કરવા તૈયાર છીએ. રાતના 12 વાગ્યા સુધી પણ જો ક્લાયન્ટના ફોન આવે તો એ ક્લાયન્ટના ફોનને આપણે ઉપાડીએ છીએ, અટેન્ડ કરીએ છીએ, એને ઉત્તર આપીએ છીએ, બધું કરીએ છીએ. તો પછી ધર્મ જગતમાં એટલો પુરુષાર્થ કેમ નહીં? સંસારની અંદર આપણને સુખાભાસ બહુ લેટ મળે છે. શાસ્ત્રકાર ભગવાન તો ત્યાં સુધી કહે છે કે ધર્મનું સુખ પ્રત્યક્ષ છે અને ઇન્સ્ટન્ટ છે. બોલો શું કહે છે? ઇન્સ્ટન્ટ. જ્યારે કે ભૌતિક જગતની અંદર તો જે તમે મહેનત કરો છો ને એનો સુખાભાસ જે છે એ ઇન્સ્ટન્ટ તો નથી, પાછું મળે કે ન મળે એની ગેરંટી પણ. સુખાભાસની વાત કરું, સુખની નહીં. અને ધર્મનું સુખ તો ધર્મથી જે સાચું સુખ મળે તો પ્રત્યક્ષ ઇન્સ્ટન્ટ છે, ઇન્સ્ટન્ટ. તમે વિચાર કરો, તમારો શરીર રોગથી ગ્રસ્ત હોય, એના કારણે તમે બહુ માનસિક પીડામાં હો, શારીરિક પીડામાં હો, તમે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર તમને દવા આપે, એ દવા તમે લો, એ દવા પાછી 1-2 કલાકમાં અસર કરે અને પછી કદાચ તમારો શરીરમાં થોડોક હળવાશનો અનુભવ તમને થાય કે ન પણ થાય, દવા અસર ન પણ કરે એવું પણ બને. પણ તે જ સમયે જો પરમાત્માના વચનો તમારી પાસે હોય કે સંસારનો સ્વરૂપ આવો જ છે, આ દેહ નાશવંત છે, દેહની અંદર પીડા વેદના વગેરે તો થવાની જ છે, એમાં મને તો બરાબર એ દેહની પીડા વેદના વગેરે જોવાની છે અને એમાં એવો અનુભવ કરવાનો છે કે આ વસ્તુ આ જ રીતે સંસારની અંદર બતાવવામાં આવી છે. તો ત્યારે કર્મનો વિપાક કેવો છે એનું જો તમે સ્મરણ કરો, ત્યારે પરમાત્માએ કેવું આ સંસારનો સ્વરૂપ બતાવ્યું છે તેનું જો તમે સ્મરણ કરો, ત્યારે આ જગતની અંદર કઈ રીતે 4 ગતિમાં લોકો પીડાતા હશે એનું તમે અનુભવ કરો, એનું તમે સ્મરણ કરો, તો પ્રત્યક્ષ તમારા તત્ક્ષણે તમારો મન તે વચનોમાં લાગી જશે અને દેહની પીડા થોડી વાર માટે ભૂલાઈ પણ જશે અને સાથે સાથે મનને શાંતિ પણ મળશે. આ તો ફળ પ્રત્યક્ષ દેખાય છે. ધર્મમાં ફળ પ્રત્યક્ષ, રાઈટ, તરત જ ઇન્સ્ટન્ટ. પણ આવા અનુભવ નથી થયા. કેમ નથી થયા? કેમ કે પ્રેક્ટિસ કરી જ નથી, ક્યારે પુરુષાર્થ કર્યો જ નથી. ક્યારે ભૌતિક જગતની અંદર બધું પામવા માટે પુરુષાર્થ કર્યું, ધર્મ જગતની અંદર પુરુષાર્થ નથી કર્યું, ક્યાંથી મળવા? માટે આ ગ્રંથો અતિશય વધારે ધારીને આપણને સંસારનો સ્વરૂપ બરાબર બુદ્ધિમાં ઠસાવવા માંગે.
આ વાત તમે બરાબર સમજી રાખજો. બરાબર છે. 13મી ગાથા તરફ આગળ વધીએ. 13મી ગાથાનો ઉચ્ચાર અથિરાણ ચંચલાણય ક્ષીણમિત્ત સુહંકરાણ પાવાણમ દુગ્ગઈ નિબંધણાણમ વિરમસુ નયાણ ભોગાણ. ફરી એકવાર. અથિરાણ ચંચલાણય ક્ષીણ મિત્ત સુહંકરાણ પાવાણમ દુગ્ગઈ નિબંધણાણમ વિરમસુ એયાણ ભોગાણ. શું કહે છે? અસ્થિર, ચંચલ, ક્ષણ માત્ર સુખને કરનારા, પાપ સ્વરૂપ, દુર્ગતિના કારણ એવા ભોગોથી તું વિરામ પામ. જુઓ, આ ભોગ સુખો જે આપણે ભોગ સુખ માનીએ છીએ તે કઈ કઈ વસ્તુઓનું કારણ છે એ આપણને સ્પષ્ટ બતાવ્યું. શું કહ્યું? સર્વપ્રથમ અસ્થિર છે. સર્વપ્રથમ તો સ્વભાવ જ કેવો છે ભોગ સામગ્રીનો? અસ્થિર. સ્થિર એટલે શું? કાયમે એક જ અવસ્થાએ રહે તે સ્થિર. અને અસ્થિર એટલે શું? ક્ષણે ક્ષણે જેની અવસ્થા બદલાયા કરે તે અસ્થિર. હવે આપણે પોતાને પૂછીએ, આપણે સ્થિર છીએ કે અસ્થિર છીએ? જીવ તરીકે, આત્મા તરીકે, અસંખ્ય પ્રદેશી અનંત ગુણવાન આત્મા તરીકે આપણે સ્થિર છીએ કે અસ્થિર છીએ? બોલો. કઈ રીતે નિર્ણય થાય? સ્થિર છીએ કે અસ્થિર છીએ નિર્ણય કઈ રીતે થાય? આપણે હમણાં આત્માની અપેક્ષાએ વાત કરીએ છીએ, આત્મા દ્રવ્યની અપેક્ષાએ વાત કરીએ છીએ, પરંતુ જુદા જુદા ભવોની અંદર ભ્રમણ કરતા એવા આત્માની જુદી જુદી અવસ્થાઓની વાત નથી કરતા. આત્માની વાત કરીએ, સ્વયં આત્મ દ્રવ્યની વાત કરીએ. આત્મા પોતે દ્રવ્ય તરીકે આ જગતની અંદર અનાદિ કાળથી રહેલો છે. આપણે કહીએ છીએ આપણા અનાદિ કાળથી આપણો ભ્રમણ ચાલુ છે અને અનંત આપણે ભવો કર્યા છે. તે કઈ રીતે શક્ય બને? શક્ય બને કઈ? અનાદિ કાળથી આપણો પોતાનો આ જગતની અંદર અસ્તિત્વ હોય તો બને. એટલે તમે વિચાર કરો, અનાદિ કાળથી આપણે એવા ને એવા અમર, નિત્ય, કાયમ અસ્તિત્વ ધરાવનારા એવા આપણે સંસારની અંદર ભ્રમણ કરી રહ્યા છીએ. એ સંસારની અંદરથી કેટલા જીવો સિદ્ધિપણાને પામી ગયા, સિદ્ધિપણાને નહોતા પામ્યા ત્યારે પણ એમનું સંસારની અંદર હોતે છતે પણ આત્મા તરીકે, આત્મા દ્રવ્ય તરીકે અસ્તિત્વ હતું અને સિદ્ધ થઈ ગયા તો પણ આત્મા દ્રવ્ય તરીકે હમણાં પણ તેમનું અસ્તિત્વ છે. બોલો, તેમનો વિનાશ થયો? તે કાયમે સ્થિર રહ્યા. જ્યારે કે ભોગ સુખ કેવું છે અથવા ભોગ સામગ્રી કેવી છે? આજે છે અને કાલે નથી એવા પ્રકારના સ્વભાવવાળી. તમે વિચાર કરો, આપણે કેલ્ક્યુલેશન કરીએ, જ્યારથી આપણે કમાવાનું શરૂ કર્યું હશે, સમજો કે 20 વર્ષની ઉંમરથી કમાવાનું શરૂ કર્યું અને હમણાં 60, 65, 70, 75 વર્ષની ઉંમર કે 55 કે 50 વર્ષની ઉંમર જેમની થઈ હશે, એમણે પોતાના જીવનમાં ટોટલ કેટલું કમાવ્યું હશે એની ગણતરી કરીએ. બધાની જુદી જુદી આવે, પણ આપણે એક એવરેજ પકડીને ચાલીએ કે 20 વર્ષની ઉંમરથી 20,000 કમાવાનું ચાલુ કરે, 20 વર્ષની ઉંમરથી 20,000 કમાવાનું ચાલુ કરે અને દર વર્ષે 5-7% વધારો થાય તો તેવો જીવ પણ પોતે પોતાના 30 થી 40 વર્ષના જીવનમાં એવરેજ એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર ટોટલ કેટલું કમાવ્યું? તો આપણે કહીએ 10, 12, 15 કરોડ કમાવ્યો. ચલો,
બરાબર છે. હવે તમે વિચાર કરો કે તમે જે કમાવાનું શરૂ કર્યું હોય તે ધન, સંપત્તિ, લક્ષ્મી, ઐશ્વર્ય ટક્યું કે ન ટક્યું? રહ્યું તમારા સાથે? કાયમે રહ્યું? જ્યારથી કમાવાનું શરૂ કર્યું હતું ત્યારથી તમારા પાસે જ રહ્યું કે પછી તેનો વ્યય થયો? તે ખર્ચાઈ ગયું? ખર્ચાઈ ગયું. અમુક રહ્યું, અમુક ખર્ચાઈ ગયું. અચ્છા, રહ્યું તો જે ધન તમારા પાસે રહ્યું એ ધનથી જે ભોગ સામગ્રી આવે તે ભોગ સામગ્રી જેટલી પણ આવે બધી તમે વાપરી શકો એવી તમારી અવસ્થા રહી ખરી ત્યાં સુધી? કમાવાનું શા માટે શરૂ કર્યું? કમાઈશું. અને એક નાનકડી કથા યાદ આવે છે મને. આ પ્રસંગે એક કથા લઈએ. એક કુંભાર હતો, કુંભાર, જે ઘડા, મટકા વગેરે બનાવે માટીના. એ કુંભાર ઘડા, માટીના મટકા વગેરે બનાવતો અને પોતાનો જીવન વ્યતીત કરતો. હવે એક વખત બન્યું એવું કે એક કોક ભાઈના ઘરે એક વ્યક્તિ, બહુ દિગ્ગજ શેઠ, બહુ મોટા ઉદ્યોગપતિ, એ બહુ મોટા ઉદ્યોગપતિ શેઠ એક ભાઈના ઘરે આવ્યા છે અને સામે ભાઈએ એમને એક સરસ એક ગ્લાસ પાણી આપ્યું. એટલે પાણી પીતાની સાથે એમને સારી તૃપ્તિનો અનુભવ થયો. એટલે ભાઈને પૂછ્યું કે ભાઈ આ તમે જે પાણી આપ્યું તે બહુ વ્યવસ્થિત હતું અને ઠંડુ એવું હતું, તો શું ફ્રીજનું પાણી હતું? કે નહીં, ફ્રીજનું પાણી નતું, માટલાનું પાણી હતું. કે અચ્છા, તમારા માટલાની અંદર પાણી તો બહુ સરસ ઠંડુ થાય, તમે માટલો ક્યાંથી લાયા? તેણે કહ્યું માટલો તો ભાઈ મેં મારા જે મિત્ર છે વિક્રેતા માટલાના એમના પાસેથી લાવ્યો. ઠીક છે, તમે એમના સાથે મને મળાવો આ માટલો, અને આ માટલાની અંદર પાણી વગેરે ઠંડુ વ્યવસ્થિત થાય છે, સારું છે. જો બિઝનેસ જે કરનારા હોય ને, ઉદ્યોગપતિ હોય ને, એમને તો દરેક વસ્તુમાં છે ને બધે ઠેકાણે બરાબર બિઝનેસ જ દેખાય. એટલે આ ઠંડો બરાબર પાણી, એકદમ સુંદર સરસ માટીના સ્વાદ વાળો પાણી, ઠંડો વ્યવસ્થિત થતો, એટલે આ માટલામાં પણ એ ભાઈને બિઝનેસ દેખાયો. આ માટલાનો બિઝનેસ ચાલે એવો છે. એટલે ભાઈ વિક્રેતા પાસે ગયા, એમને કીધું કે તમે ક્યાંથી માટલા લાવો છો? કે મને તો ભાઈ એક મોટો હોલસેલર છે એ માટલા આપી જાય. એ હોલસેલર નો નંબર આપો. હોલસેલર પાસે ગયા, ભાઈ તું માટલા ક્યાંથી લાવે છે? કે ભાઈ હું તો ભાઈ ગામડામાં જે કુંભારો હોય છે, કુંભારો પાસેથી માટલા લાવું છું. ઠીક છે ભાઈ, એ કુંભારનો મને એડ્રેસ આપ, મને કુંભારને મળવું છે. કુંભાર પાસે મળવા માટે ગયા. ગાડી બાડી લઈને ગામડામાં ગયા એટલે કુંભારને ઘરે ગાડી વાળો કોઈ માણસ આવ્યો. એ પેલા તો કુંભાર બિચારો ચકિત થઈ ગયો કે આ ભાઈ ગાડી બાડી લઈને મારા ઘરે કોણ આવ્યો? ગામડાના માણસો સરળ જીવો હોય એટલે ગાડીમાંથી માણસ ઉતર્યો તો બરાબર એને આવકારે છે, આવો બેસો, પાણી બાણી આપે છે, શું કામ છે શું. તે ઉદ્યોગપતિ ભાઈએ માટલા વાળાને કીધું તમે દિવસમાં કેટલા માટલા બનાવો? તો કે 20-25 માટલા બનાવું. જુદા જુદા ઘડા, નાના મોટા માટલા વગેરે 20-25, બહુ બહુ તો 30 બનાવું. તો કે ઠીક છે, એક કામ કરો, હવેથી તમે છે ને તમારા સાથે હજી 2-4 લોકોને જોડી દો અને 200 દિવસના માટલા બનાવવાના ચાલુ કરો. તે ભાઈ અચંબામાં આવ્યા. કુંભાર કે ભાઈ 200 માટલા બનાવવાનું શરૂ કરું, પણ એનું કારણ શું? તો કે તમે 200 માટલા બનાવશો એટલે તમારાથી માટલાઓ હું ખરીદીશ, એટલે તમારી વિક્રી વધશે. તમારી વિક્રી વધશે એટલે તમને પૈસા આવશે. ધીરે ધીરે તમારો હજી વેપાર મોટો થશે એટલે 200 માંથી 500 માટલા બનાવનારા થશો. ધીરે 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 તમારી આ જે ઘરે કુંભાર કામ કરો છો એની બદલી તમારી ફેક્ટરી બનશે. તમે મશીનો વગેરે નાખશો. મશીનો વગેરે નાખીને તમે 1000 2-2000 માટલાઓ, 5-5000 માટલાઓ બનાવશો. એ માટલાઓને હું બજારમાં વેચીશ, તમને તમારો બધો નફો આપીશ. એમ કરતા તમે ધીરે 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 ગામડામાંથી આગળ વધીને શહેર તરફ વધશો. ધીરે ધીરે તમે નાના માણસથી મોટા થશો.
એટલે તમારા પાસે પૈસા આવશે, પૈસો આવશે એટલે રૂતબો આવશે, રૂતબો આવશે એટલે સોસાયટીમાં તમે ઓળખાશો. ધીરે ધીરે તમને લોકો જાણશે, તમારી વટ પડશે. ધીરે 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 આમ કરીને તમે સારી એવી જમા પૂંજી કરી લેશો અને પછી ભવિષ્યમાં મસ્ત ક્યાંક કોઈક ફાર્મ હાઉસ વગેરે લઈ બગીચા બનાવી અને ત્યાં તમારા વૃદ્ધ અવસ્થાના દિવસો તમે મસ્ત ખાટલા ઉપર અને એ ઈઝી ચેર ઉપર બેસી અને તમે આરામથી પસાર કરી શકશો, એવું બની શકે. એ કુંભારે કીધું, ભાઈ તમે મને કહો છો કે 200 માટલા ને 500 માટલા ને 1000 માટલા, અને પછી હું વૃદ્ધા અવસ્થામાં બરાબર ખાટલા ઉપર બેસીને ઠંડો પવન, એ ઠંડા પવનનો અનુભવ વગેરે કરીને શાંતિથી બેઠો હોઈશ, તો હું 25 માટલા બનાવું છું ને એમાં હું એવું જ અનુભવ કરું. હમણાં ગામડામાં બેઠો બેઠો બરાબર મને ખાટલા ઉપર આ લીમડાની નીચે ઠંડી હવા મળે જ છે. કહેવાનું તાત્પર્ય શું છે? આપણે ખરેખર પ્રેક્ટિકલ દ્રષ્ટિથી વિચારવા વાળા બન્યા નથી. આપણને એવું લાગે છે કે આપણા જીવનમાં આપણને પૈસો સુખ આપે છે, આપણા પાસે જેટલું વધારે હશે, જેટલું ઘણું હશે, એટલું વધારે આપણને આરામ હશે, આનંદ હશે, સુખ મળશે. પણ વાસ્તવિકતા એવી નથી. આ બધી વસ્તુઓ પડોજણનું કામ કરે છે, ઉપાધિઓ, આદિ વ્યાધિ ઊભી કરે છે. એટલા માટે અહીં સ્પષ્ટ લખ્યું કે ભોગ સામગ્રી અસ્થિર છે, ચંચળ, ક્ષણ માત્ર રહે તેવી. વળી જે સુખાભાસ આપણને થાય છે, સુખાભાસ પણ કેટલો ટકે? સુખ નહીં, પાછું સુખાભાસ ટકે. એ પણ સુખાભાસ કેટલો ટકે? ક્ષણ માત્ર. હવે આવા ક્ષણ માત્રના 2-5 મિનિટના સુખાભાસ માટે આપણે કેટલી બધી પડોજણો ઊભી કરીએ, અને એ પડોજણો ઊભી કરવામાં આપણે બધા પ્રકારના પાપો કરવાની તૈયારી આત્મામાં રાખીએ છીએ. હિંસા કરવા પણ તૈયાર થઈએ, ચોરી કરવા પણ તૈયાર થઈએ, જૂઠ બોલવા પણ તૈયાર થઈએ, પરિગ્રહ કરવા પણ તૈયાર થઈએ, બધું કરવાની તૈયાર. હવે વિચાર કરો, ખાલી આપણા મનમાં એક વસ્તુ ઊભી થાય, ખાલી એક નાનકડો વિચાર ઊભો થાય, હજી પ્રેક્ટિકલી કરવાની તો વાત જ નથી કરતો, ખાલી નાનકડો વિચાર ઊભો થાય કે મને છે ને અમીર બનવું છે, પૈસા વાળો બનવું છે. ખાલી આટલો વિચાર ઊભો થાય. હવે આ વિચાર ઊભો થાય ને એટલે વિચારોમાં આપણે બધું કરવાની તૈયારી ઊભી કરી. જો મને અમીર બનવું હોય તો હું શું કરું? તો કે આવું કરીશ એટલે ધીરે ધીરે હું પ્રગતિ કરી શકીશ. હવે આવું કરવા માટે મને પેલા તો આવી ગોઠવણ કરવી પડશે, આ ગોઠવણ કરીશ એટલે પછી આવું થશે, આમ કરીને હું ધીરે ધીરે આગળ વધીશ એટલે પછી ફેક્ટરીને મશીનો નાખીશ એટલે આમ થશે ને પછી આમ થશે. આ બધી ગોઠવણ હજી તો વિચારોમાં જ ચાલે છે. જીવનમાં હજી કઈ એવું ચાલુ તો કર્યું જ નથી. અને વિચારોમાં જ ખાલી એક સંકલ્પ કર્યો કે મને અમીર બનવું છે, એના કારણે વિકલ્પો કેટલા ઉભા થયા. અને આટલા બધા વિકલ્પોમાં બધા પ્રકારની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હિંસા કરવાની બધી આપણી તૈયારી. બોલો, મશીનો બેસાડવા માટે કંપનીઓ જે મશીનો બનાવે છે, એ કંપનીઓ પાસેથી મશીનો ખરીદવાની તૈયારી, એ મશીનો ચલાવવાની તૈયારી, મશીનો માટે માણસો બેસાડવાની તૈયારી, બધી તૈયારી. એટલે હિંસા પણ, પરિગ્રહ પણ, જૂઠ બોલવાની તૈયારી. જો આપણે આમ પકડાઈ જશું તો પછી ગવર્મેન્ટને આમ ઊંધી રીતે કોઈકને પૈસા ખવડાવીને બહાર નીકળી જશું. બધી તૈયારી ખાલી વિચારોમાં પણ કેટલી ભમે છે. ખાલી એક સંકલ્પ, એના કારણે વિકલ્પો કેટલા ઉભા, અને એ વિકલ્પોના કારણે પાપ કેટલું ઊભું થયું. હજી તો વિચારોમાં જ પાપ આટલું બધું ઊભું થયું. એટલે પાપનો સ્વરૂપ કેવો ભયંકર છે આ ભોગ સુખોનો, એ પાપનો સ્વરૂપ આપણને અહીં બતાવે. આવા પ્રકારના ભોગ સામગ્રીને માટે, આ તુચ્છ ભોગ સામગ્રીને માટે અસ્થિર, ક્ષણિક, ક્ષણ માત્ર રહેનારી, પાપ સ્વરૂપ, દુર્ગતિમાં લઈ જનારી આવા પ્રકારની ભોગ સામગ્રી માટે આપણે કેટલું બધું કર્યું.
અને મળે છે શું? ઘણું બધું મળે છે ને. શું મળે છે? ઘણું બધું મળે. અનંત કર્મો મળે, દુઃખની પરંપરા મળે, દુર્ગતિની પરંપરા મળે, સંસાર ભ્રમણ વધે, અનંત કાળ આપણો દુઃખમય વીતે, પાપ કરવાની તૈયારી વધે, કુસંસ્કારો વધે, આત્મા ખરડાય, આત્મા પરાધીન બને. આ બધું આપણને ફ્રીમાં મળે. આ બધું કરવાથી. હવે આવા પ્રકારની ભયંકર ઇન્દ્રિયોના સુખાભાસને પોષવા માટે આટલું બધું કરવાની તૈયારી આપણે રાખતા હોઈએ અને આ રીતે ક્ષણિક ક્ષણિક સુખ માટે આપણું સંપૂર્ણ જીવન આપણે અર્પણ કરી દઈએ તો પછી વિચાર કરીએ કે કૂતરાના જીવનમાં અને આપણા જીવનમાં ફરક રહ્યું શું? કૂતરો પણ પોતે માતાની પેટમાંથી જન્મે છે. આપણે પણ માતાના પેટમાંથી જન્મીએ છીએ. કૂતરો પણ જન્મતાની સાથે પોતે વલખા મારે છે ભોજન માટે. આપણે પણ જન્મતાની સાથે વલખા મારીએ છીએ ભોજન માટે. કૂતરો પણ અહીં ત્યાં પોતે ડાફોડિયા મારીને ભોજન ભેગું કરે છે. આપણે પણ પૈસા વગેરે કમાવવા માટે અહીં ત્યાં ડાફોડિયા મારીને પૈસા ભેગા કરે. કૂતરો પણ પોતે પોતાનું સાંસારિક જીવન આગળ વધારે છે, ભોગ સુખો ભોગવે છે અને ફરી બાળકો વગેરેને જન્મ આપી તેમને સંભાળવામાં જીવન વ્યતીત કરે છે. આપણે પણ ભોગ સામગ્રી વગેરે મેળવીએ છીએ, લગ્ન કરીએ છીએ, બાળકો થાય છે, બાળકોને સંભાળવામાં જીવન વીતે છે અને એમના માટે જીવન વગેરે વિતાવી અને છેલ્લે ઘડીએ જ્યારે આપણો સમય અંતિમ સમય નજીક હોય ત્યારે કૂતરો જેમ ઓટલા ઉપર બેઠા બેઠા પોતાના મરણની રાહ જોતો હોય તેમ આપણે પણ ઓટલા ઉપર બેઠા બેઠા પોતાના મરણની રાહ જોતા હોઈએ. તો કૂતરામાં ને આપણામાં ફરક છે શું? આપણને જે મનુષ્ય ભાવ મળે એમાં એવી તો શું વિશેષતા કે જેના કારણે આપણને મળ્યો? અને એ મનુષ્ય ભાવ મળ્યા પછી આપણે એવું તો શું કરી લીધું કે મનુષ્ય ભાવ સાર્થક થયું? અને જો મનુષ્ય ભાવની સાર્થકતાનો વિચાર જ નથી કર્યો તો પછી થશે શું? અનંતા જે મનુષ્ય ભાવ એડે ગયા તેમાં હજી એક નંબર એડ થશે, બસ બીજું કઈ નહીં થાય. બાકી બધી જે ગણાવી વસ્તુઓ એ તો ફ્રીમાં મળે જ છે, એ લઈને સાથે જવાનું જ છે. અહીંયાથી ભોગ સામગ્રી તો એક સાથે નથી લઈ જવાની, પણ અનંત કર્મો સાથે લઈ જવાના છે, કુસંસ્કારો સાથે લઈ જવાની છે, દુર્ગતિની પરંપરા સાથે લઈ જવાની છે, પાપ કરવાની તૈયારી સાથે લઈ જવાની છે. આ બધું સાથે લઈ જવાનું. એટલે એમ નહીં સમજતા કે મર્યા પછી કોઈ માણસ કઈ લઈને નથી જતું, ઘણું બધું લઈને જાય, પણ ભોગ સામગ્રીમાં એકે વસ્તુ લઈને નથી જતું, બાકી બધી વસ્તુઓ લઈને જાય. કુસંસ્કારો સાથે લઈને જાય, સંસારની ભ્રમણતા સાથે લઈને જાય છે, અનંત સંસાર સાથે લઈને જાય છે. અને એટલા જ માટે છે ને આગળની ગાથાઓમાં પણ આપણને કહ્યું હતું કે આ ભવમાં કે 50-500 ભવ પછી કે 5000 ભવ પછી કે 50,000 ભવ પછી કરોડો લાખો અસંખ્યો ભવ પછી પણ કરવાનું તો આ જ છે. આ કર્યા વગર ક્યારેય છૂટકો મળવાનો નથી. છેલ્લે પણ કરવાનું આ જ છે. તો પછી જ્યારે કરવાનું આ જ છે તો પછી આજથી જ કેમ કરવાનું શરૂ ન કર્યું? કરવાનું આ જ છે તો પછી આજથી જ કેમ શરૂ ન કર્યું? હજી એક નાનકડો દાખલો યાદ આવે છે. એક ફકીર સંત પોતે ગામથી ગામ ફર્યા રાખે. એટલે એક ગામડાની અંદર ગયા અને ફકીર સંતે ગામડાની અંદર લોકોને પ્રવચન વગેરે આપવાનું શરૂ કર્યું હતું, સત્સંગ વગેરે કરવાનું શરૂ કર્યું હતું. એટલે લોકો ધીરે ધીરે તેમના સત્સંગમાં આકર્ષિત થયા. ધીરે ધીરે ગામડાઓની ભીડ વધવા લાગી. લોકો આકર્ષિત થયા, લોકો એમના સત્સંગમાં આવ્યા, લોકોને એમના સત્સંગ ગમવા લાગ્યા. લોકો સાંભળીને ફરી પાછા ઘરે જાય, ફરી પાછા બીજા દિવસે આવે, સાંભળે, લોકોના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. એક વ્યક્તિ, એક ભાઈ એમના પ્રવચનમાં આવ્યા એટલે એક દિવસ આવ્યા પછી છે ને પાછા ઘરે ન ગયા, ત્યાં બેસી રહ્યા.
ત્યાં બેસી રહ્યા એટલે સંતને થયું કે આ ભાઈ પાછા ગયા નથી અને અહીં જ બેસી રહ્યા છે, એટલે ખરેખર કંઈક એમને પ્રયોજન હશે, કામ હશે, કંઈક કારણ હશે. એટલે સંતે જઈને એમને ખાલી પૂછ્યું કે ભાઈ તમે અહીં જ બેઠા છો, પાછા ગયા નથી, શું કારણ? તો કે તમારા વચનો છે ને એ મને બરાબર અંદર હૃદયમાં બેસી ગયા છે. જે રીતે તમે કીધું કે કશાયો વગેરેની મંદતા લાવવી જોઈએ, પાપ કર્મ ધીરે 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 તે પાપોનો જીવનમાંથી નાશ કરવો જોઈએ. તો આ બધી વાતો તમારી મને સાચી લાગે છે, પણ મારા જીવનમાં આ બધી વસ્તુઓ ઠેર ઠેર છે જ. હું કશાયો પણ કરું છું, પાપો પણ કરું છું, દુર્વ્યવહાર પણ કરું છું, ધર્મની નિંદા પણ કરું છું, ધર્મ સંન્યાસીઓની નિંદા પણ કરું છું, ભોગ સુખોને સામગ્રી પણ વાપરું છું. આ બધું હું કરું છું ને પછી હવે મારા જીવનમાં પ્રગતિ કઈ રીતે થશે? એવું એ શેઠભાઈએ પૂછ્યું કે ભાઈ હવે શું? આ બધું તો મારા જીવનમાં છે જ, એટલે શું મારી દુર્ગતિ નક્કી? શું કરું? તો ત્યારે છે ને એ ફકીર સંત હતા ને બરાબર એમને ઓળખી ગયા કે આ ભાઈ થોડાક વચનોથી બરાબર પકડાયા છે, એટલે વચનો એમને બરાબર હૃદયમાં લાગ્યા છે. તો એ સંતે એમને કીધું કે ભાઈ હવે તમે છે ને તમારો આયુષ્ય છે ને માત્ર 10 દિવસનો, 10 દિવસની અંદર તમે મૃત્યુને પામવા. એટલે ઝંઝોડાઈ ગયા. માત્ર 10 જ દિવસનું આયુષ્ય અને 10 દિવસની અંદર 11મે દિવસે આવનારો દિવસ હું જોઈ નથી શકવા. એટલે ભાઈ ઝંઝોડાઈ ગયા. એ ભાઈ ઝંઝોડાઈ ગયા એટલે બીજા જ તે જ દિવસથી એમણે બધી ધર્મ આરાધના કરવાની શરૂ કરી, કશાયો વગેરે મંદ કરી દીધા, જીવનમાંથી પાપો ખતમ કરી દીધા. ધીરે 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 પાપો ઓછા કરતા ગયા, ધર્મ આરાધના કરવા લાગ્યા, ધર્મ અને ધર્મની સામગ્રીની, ધર્મ સંન્યાસીઓની વગેરે નિંદાઓ જીવનમાંથી બંધ કરી દીધી, બધું વ્યભિચાર બંધ કરી દીધું, ભોગ સામગ્રી વગેરે નો ભોગવટો કરવાનું બંધ કરી દીધું. ધીરે 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 એમ કરતા 9 દિવસ હતા એ 9 દિવસ એમના પસાર થયા. 10મા દિવસે હવે એમને ખબર હતી કે આજે મારો છેલ્લો દિવસ છે. હવે છેલ્લા દિવસે પોતે બરાબર ધર્મ આરાધના કરતા 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 પોતાના મૃત્યુની રાહ જોતા 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 રાત્રે સૂઈ ગયા. અને એમને ખાતરી હતી કે બસ હવે આજે મારો છેલ્લો દિવસ છે, રાત્રિમાં ઊંઘમાં મારો સમય ખતમ થઈ જવાનો છે. અને એમ કરતા બરાબર 10 દિવસ પૂરા થયા અને 11મે દિવસે સવારમાં એ ભાઈ જાગૃત થઈ ગયા, ઉઠી ગયા. 11મો દિવસ આવી ગયો. સંતે કીધું તું 10 જ દિવસનું આયુષ્ય છે, 11મો દિવસ કઈ રીતે બને? હજી હું જીવતો છું. સંત પાસે દોડીને ગયા. સંતને કહે છે મારે તમે કીધું કે ભાઈ 10 જ દિવસનો તમારો આયુષ્ય છે અને આજે તો 11મો દિવસ થઈ ગયો. ત્યારે સંતે એમને સમજાવ્યું કે તમે જ્યાં સુધી મૃત્યુને આંખની સામે રાખીને જીવતા નહોતા ત્યાં સુધી તમે બધા જ પ્રકારના પાપો કરવાની તૈયારી તમારી હતી. તમે વ્યભિચાર કરતા હતા, તમે ભોગ સામગ્રીનો ભોગ કરતા હતા, તમે નિંદા કરતા હતા, બધું કરતા હતા, પણ જેવું તમારા આંખની સામે મૃત્યુની હકીકત ભમવા લાગી, 10 દિવસ તમે બરાબર તમારા મૃત્યુને નજરની સામે જોતા રહ્યા, એટલે એક પણ ક્ષણ તમે વેડફવાનો વિચાર ન કર્યો. કેમ કે તમને ખબર પડી કે મૃત્યુ હવે મારો નજીક છે. એટલે કહેવાનું તાત્પર્ય આ દ્રષ્ટાંતમાંથી કહેવાનું તાત્પર્ય કે આપણે જો બરાબર આપણા મૃત્યુને આંખની સામે નજીક રાખીને ચાલીએ, અને એ ભાઈ પાસે તો એમે 10 દિવસનો સમયગાળો મહાત્માએ આપ્યો હતો. આપણા પાસે તો આ આવનારી મિનિટે, આવનારા કલાકે આપણે ઉકલી જઈશું તો કોને ખબર છે? એટલે મૃત્યુથી ડરવાનું નથી. મૃત્યુની હકીકતને આંખને સામે રાખીને ચાલવાનું છે. હવે તમે વિચાર કરો, તમે એ જ રીતે ચાલો કે આજનો મારો છેલ્લો દિવસ છે અને આવતીકાલ મારી હશે કે નહીં મને ખબર નથી, તો આજના દિવસની એક પણ ક્ષણ તમે વેડફવા માટે તૈયાર થાવ ખરા?
બસ આ જ રીતે સતત આ છે ને રામબાણ મંત્ર છે, મૃત્યુને આંખની સામે રાખીને ચાલો. અને એમે આપણને હકીકતમાં ખબર જ નથી કે આજે આવશે કે કાલે આવશે. તો આ સત્ય વચન છે કે આપણને ક્ષણે ક્ષણે મૃત્યુને આંખની સામે રાખીને જ ચાલવાનું. તો જ બરાબર આપણે આપણા સમયનો ઉપયોગ સદુપયોગ કરી શકશું, ધર્મ આરાધનામાં જીવન વિતાવી શકશું. ખાલી વિચાર તો કરી જુઓ કે આટલું બધું જે ભેગું કર્યું છે, જે પરિવાર છે, જે સુખ સામગ્રી છે, જે બધું છે, આવતીકાલે તમે અને હું ન રહ્યા તો પછી એનું શું? અને એનું શું? એના કરતા એ વિચારો કે આપણે આવતીકાલે ન રહ્યા તો આવનારો ભવ અને આવનારા ભવોની પરંપરા આપણી કેવી? આ વિચાર કરવા જેવું છે. ચલો, 2 ગાથાઓ આજે આપણે પૂર્ણ કરી છે. ખરેખર બહુ ગંભીર વિષય આ ગાથાઓની અંદર રહેલો છે. દરેકે દરેક ગાથાઓને આપણને બરાબર ધારીને વિચાર કરવા જેવું છે. એને બરાબર આંખની સામે રાખીને ચાલવા જેવું છે. તો જ ખરેખર આપણે પરમાત્માના વચનોને બુદ્ધિમાં ધારી શકશું અને અનુભવમાં લઈ શકશું. કાશ્મીરાબેન બોલો. હા, પ્રણામ ગુરુજી. હાજી, મ્યુટ થઈ ગયું, અનમ્યુટ કરો ને પાછું. હાજી બોલો. 12 નંબરની ગાથામાં આપણે મુક્તિ સુખ પરોક્ષ અને અપ્રત્યક્ષ છે. હા, જ્યાં સુધી આપણે મુક્ત અવસ્થામાં ન પહોંચીએ ત્યાં સુધી એનો અનુભવ અત્યારે તો થવાનો જ નથી આપણને. ના, એવું નથી. કેમ કે શાસ્ત્રકાર ભગવંતો એમ કહ્યું કે મોક્ષ જ્યારે સિદ્ધ અવસ્થા આપણને પ્રાપ્ત જાય છે એ સંપૂર્ણ મોક્ષ છે. પરંતુ એ આંશિક મોક્ષનો, આંશિક સુખનો અનુભવ તો આપણે જે દિવસથી મોક્ષ માર્ગમાં આવીએ તે દિવસથી આપણે કરી શકીએ છીએ. એટલે આપણા જીવનમાં જે આરાધના સાધના થાય તેના દ્વારા આપણે આ મોક્ષના સુખનો આંશિક અનુભવ તો હમણાંથી જ શરૂ કરી શકીએ. બરાબર છે જી. હા, એટલે એ જ પ્રશ્ન હતો કે ભાઈ આપને આત્મિક સુખની અનુભૂતિ કેવી રીતે થઈ શકે? આ મારો કહેવાનો તાત્પર્ય હતો. કેમ કે આપણે જયારે મુક્ત થઈએ ત્યારે સુખ એ તો પરોક્ષ છે, અપ્રત્યક્ષ છે. આપણે મુક્ત અવસ્થામાં પહોંચશું ત્યારે એનો અનુભવ કરશું, પણ અત્યારે આપણે એનો અનુભૂતિ કેવી રીતે કરીશું? હા, એમાં એવું છે કે તમારા પ્રશ્નનો ઉત્તર હું 2-5 મિનિટમાં આપી શકું તેવું નથી, પરંતુ વિશેષ એટલું કે સર્વપ્રથમ તો મુક્તિનો સુખ અહીંયા એવું આ ગાથાની અંદર એમ નથી કીધું કે મુક્તિનો સુખ પરોક્ષ છે. એમ કીધું કે જેમની બુદ્ધિમાં હજી મુક્તિનો સુખ પરોક્ષ છે. બરાબર. એ રીતે કીધું. એટલે મુક્તિનો સુખ તો પ્રત્યક્ષ જ છે, પણ આપણે હજી સુધી આપણી દ્રષ્ટિમાં તેને જોઈ નથી શકતા અને માટે આપણા માટે પરોક્ષ છે. એ રીતે કીધું. બીજા નંબરમાં એ પ્રશ્નનો જવાબ ઉત્તર એ કે મોક્ષનો જે સુખ છે એનો અનુભવ આપણે કઈ રીતે કરી શકીએ એના માટે જ ખરેખર શાસ્ત્ર ભગવંતોએ આપણને આખો ક્રમ બતાવ્યો છે કે જે આપણે ધીરે ધીરે આપણા જીવનમાં લાગુ કરીએ. એના માટે સર્વપ્રથમ તો મુક્તિનો સુખ કેવો છે એ સમજવું પડે. જેમ આપણે અહીં આ બાજુ સમજીએ છીએ કે સંસારનો દુઃખ કેવો છે, બરાબર, એ રીતે આપણને એ સમજવું પડે કે મુક્તિનો સુખ કેવો છે. અને જ્યાં સુધી મને ખ્યાલ આવે છે આ ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથની અંદર એવા પણ વિષયો આવશે કે જ્યાં મુક્તિનો સુખ કેવો છે એના વિષયમાં પણ આપણને સમજણ આપશે. તો તે સમયે આપણે બરાબર એ વિષય પણ સાથે લઈશું. એટલે એ બરાબર બુદ્ધિના સ્તરે પેલા મુક્તિનો સુખ કેવો છે એ બેસશે, ત્યાર પછી એના અનુભવ માટે આપણે પ્રયત્ન કરીશું. જી. હાજી. બરાબર છે? જી બરાબર. ચલો, તો આજ માટે હવે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આવતા વર્ગની અંદર આગળ વધશું. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જયનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ.